જય શ્રી કૃષ્ણ મિત્રો, મનીષ મંત્રમાં આપનું સ્વાગત છે. આજે આપણે ઘરે એક મસ્ત પૈકી એક મીઠાઈ બનાવવાની છે. તો એ મીઠાઈ બનાવવા માટે એના સ્પેશિયલ માણસો આવેલા છે. શૈલેષભાઈ ગઢિયા, સરસિયાના ભાણાભાઈ. તો તમે મીઠાઈ બનાવે છે. આ ગોળ છે, તમે જોવો છો. શૈલેષભાઈ ગઢિયા સરસિયા એ આવ્યા છે અડદિયા બનાવવા. શિયાળો આવી ગયો ને, અડદિયા ખાવા છે ને બધાને. હાલો અડદિયા ખાવા. જો શૈલેષભાઈ અડદિયા બનાવે છે. બધી તૈયારીઓ ચાલુ છે. રંજનબા માખીઓ ઉડાડે છે. ખોટા લવિંગ ભળી જાય ને અડદિયામાં લવિંગ ન હોય ને એટલે ઉડાડવા પડે. શૈલેષભાઈ ગઢિયા સરસિયાવાળા સારા એવા રસોઈયા છે. કોઈને રસોઈ માટે, રસોડા માટે કામ હોય તો કહેજો. કોન્ટેક નંબર આપણે પછી શૈલેષભાઈને આપી દઈશું. યુટ્યુબમાં કોમેન્ટ કરી દેજો. બરાબર છે મિત્રો. આપણે ચાલો તો અડદિયા ખાવા. હવે અડદિયા તૈયાર થાય ત્યારે પછી આપણે તમને મૂકશું. જય શ્રી કૃષ્ણ, આવજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ, શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં હો. મનીષ મંત્રમાં. જય શ્રી કૃષ્ણ. જોયો મિત્રો, અત્યારે માવો હલાવવાનું ચાલુ છે. માવો અને અડદનો લોટ બે મિક્સ થાય છે. ધીમે ધીમે કરતાં અડદિયા તૈયાર થવાની ફૂલ તૈયારી છે. પછી થોડોક આપણે ગોળને ગરમ કરીશું. લોટ તો કમ્પ્લીટ થઈ ગયો છે. આ ગોળ નાખ્યો છે. હવે ગોળને કમ્પ્લીટ કરવાનો છે. ગોળ થોડો નરમ થઈ જાય એટલે બધું મિક્સ કરીને પછી પાછા અડદિયા તૈયાર થઈ જાય. અત્યારે ભાણાભાઈ ગોળમાં મથે છે. આ ગોળ મારો જ ખમણેલો છે. ખમણ્યો તો ભાઈ 2 કલાક ખમણ્યો પર સેવો વળી ગયો ભાઈ. 4 કિલો ગોળમાં તો ત્યારના પીલાના ગોળે એવા આવે. આ મરી મસાલા છે, બદામ છે, ખોપરું છે અને છે કાજુ છે. પછી અડદિયાના મસાલા આવવા માંડ્યા છે આજકાલ. એ છે મહાલક્ષ્મીવાળાનો મસાલો છે. પછી આ બધું આમાં આપણે એડ કરવાનું છે. આ જો સ્પેશિયલ આઈટમ ફોર વિન્ટર એટલે શિયાળાની સ્પેશિયલ આઈટમ ગોંદ છે. બધું મિક્સ કરશે ભાણાભાઈ. થોડીક વાર તૈયારી કરીને આ થોડોક નરમ પડી જાય. ગોળ ગરમ થઈ ગયો છે. હવે જોઈ લો તમે આ ગોળ. એમાં ધીમે ધીમે બધું એડ કરશું. પહેલાં આપણે એમાં ઉમેરશું માવા તથા અડદનો લોટનું જે મિશ્રણ બનાવેલું છે ઘીમાં, એ ઉમેરીશું. મને તો બોલતા મોઢામાં પાણી આવી જાય એવું. તો આમ જો મજા આવે એવું લચકો બની ગયો છે તૈયાર. હવે અડદિયા થવા માંડ્યા છે. 2 આઈટમ મિક્સ થઈ ગઈ છે. એ ભાણાભાઈ આના પછી બીજી આઈટમ ધીમે ધીમે સૂકા મેવા નાખશે. પછી આપણે અડદિયા ખાઈશું જોરદાર. શિયાળો મોજ કરશું આખો શિયાળામાં. આ થોડી તમારા સુરતમાં, અમદાવાદમાં, રાજકોટમાં મોજ આવે. એ અહીંયા અમારા બાબલિયા ગામડે જ મજા આવે અડદિયા ખાવાની. અડદિયા ખાવા હોય તો આવો ગામડે. ભાણાભાઈ અડદિયા બનાવે છે. શૈલેષભાઈ ગઢિયા સરસિયા. હવે એમાં ધીમે ધીમે બધા મસાલા એડ કરવાના છે. રંજનભાઈએ બદામ હાથમાં લઈ લીધી છે. હવે બધી બદામ નાખી દીધી છે એમાં. ભાણાભાઈ ઝડપથી સ્પીડથી થોડું કામ કરે તો ફટાફટ બધું મિક્સ થઈ જાય. ત્યારબાદ કાજુ છે. કાજુ બદામવાળો અડદિયો ખાવાની મજા જ આવ્યા કરે ને ભાઈ. શિયાળાનો સ્પેશિયલ આઈટમ છે આ છે ટોપરું. જો કેટલા મસાલા નાખે. પછી આમાં તો એમાં શું છે, ટહકાર જ કરે ને હાવીજની જેમ ડણકું જ દે મારા ભાઈ. ભાણાભાઈના મસાલા મિક્સ કરવાનો ટાઈમ ચાલુ છે. ધીમે ધીમે બધા મસાલા મિક્સ થઈ જશે. હવે એમાં થોડોક સૂંઠ પાવડર નાખશું આપણે. સૂંઠ પાવડર જેનાથી પેટમાં ગડબડ ન થાય ખોટી કારણ વગરની. સૂંઠ પાવડર છે. બધું જોઈ શકો છો. મસાલો નાખ્યો તો મહાલક્ષ્મીવાળાનો અડદિયા મસાલા. એમાં હું નાખતો એ તો મારા જાણે રામ. હવે છેલ્લી આઈટમ વધી થઈ છે ગુંદ નખાઈ જાય પછી ટોટલ બધું મિક્સ થઈ જાય. બરાબર હલાવીને મિક્સ કરવાનું છે. ભાણાભાઈ ઝડપ રાખો થોડીક હલાવવામાં. ઠરી જાય પછી વળશે નહીં. તો તમે નવરા હોય કોઈ તો આવી જાજો. આપણે અડદિયા વાળવાના છે. બરાબર આ બધું મિક્સ થઈ ગયું છે જોઈ લો એકદમ ચકાટક. હવે અમે અડદિયા વાળીને પછી પાછો વિડીયો મૂકશું. બરાબર છે. ચાલો આપણે અડદિયા વળી ગયા છે. હવે શિયાળા માટેનો પાક તૈયાર થઈ ગયો છે. સ્પેશિયલ અડદિયા. રસોઈયા શૈલેષભાઈ ગઢિયા સરસિયા.
તો તમે કોન્ટેક કરી શકો છો. જો આ એમનો નંબર છે, શૈલેષભાઈ ગઢિયા ઉર્ફે ભાણાભાઈ, સરસિયામાં ભાણાભાઈ તરીકે ફેમસ છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. આવજો.